જે ચેવડો બનાવવાનો છે, ચેવડા માટે લઈ લીધા છે સિંગદાણા, પછી આ મકાઈના પૌવા, છલી, ભૂંગળી, દાણા અને મમરા બધું લેવાઈ ગયું છે. ધ્યાનીને શું ખાવું છે? શું ખાવું છે ધ્યાનીને? હે બોલ, તાર શું ખાવું છે? તો અહીંયા ધ્યાની બેને ચેવડો બનાવવા બેસી ગયા છે. ધ્યાનીને ચેવડો બહુ ભાવે છે. તો અહીંયા મકાઈના પૌવા તરાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ ચેવડો બનાવવાનો છે. તો હવે પછી વારો આવ્યો છે બટેકાની છલીનો. તે તરાઈ રહી છે. મકાઈના પૌવા, ચોખાના પૌવા, ઝીણી ભૂંગળી એ બધું નાખીએ છીએ. સિંગદાણા, તો હવે સિંગદાણાને પ્રોસેસિંગમાં મૂક્યા છે. સિંગદાણા ક્યારના રાહ જોતા હતા કે મારો વારો ક્યારે આવશે, તો ફાઇનલી એનો વારો આવી જ ગયો. તો સિંગદાણા તરાઈ રહ્યા છે. ચેવડો ધ્યાનીનો ફેવરેટ છે, એને બહુ ભાવે છે. તો હવે અહીંયા ઝીણી ભૂંગળી તરાઈ રહી છે. તેના પછી આપણે મમરા વઘારવાના છે. પૌવા, મકાઈના પૌવા, સિંગદાણા એ બધું તરાઈ ગયું છે. હજી મકાઈના પૌવા તરાઈ ગયા છે. ચોખાના પૌવા હવે તરવા છે. તો હવે આપણે અહીંયા ચોખાના પૌવા કરી રહ્યા છીએ. તો આપણો ચેવડામાં મસાલો નાખી દીધો છે. ચેવડાનો સ્પેશિયલ મસાલો નાખીએ એટલે બીજા મસાલા નાખવાની જરૂર પડતી નથી. અહીંયા દરેલી સાકર નાખી છે. એક ચેવડાનો મસાલો અને દરેલી સાકર બે વસ્તુ જ નાખી છે. હા, એકવાર મને મિક્સ કરવા.